जय हिंद। नमस्कार मित्रों। तो કોન્સ્ટેબલની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ માટે હવે ખુશ ખબર આવી ગયા છે અને એ ખુશ ખબર તમને અત્યારે જો તમારે પેપર થોડું સારું ન ગયું હોય એટલે કે તમને આ પેપર જો થોડું અઘરું લાગી ગયું હોય તો તમારે હવે ચિંતા એટલી બધી કરવાની નથી, કારણ કે તમારા માટે એક ગુડ ન્યૂઝ આવી રહ્યા છે। તો એ ગુડ ન્યૂઝ શું છે એને સમજીએ એ પહેલાં હું તમામ આપણા વિદ્યાર્થી મિત્રો અને જે નવા છે એ તેમને હું જરૂર જણાવીશ કે મિત્રો આપણી આ ચેનલની અંદર તમામ વિષયોને સમાવવામાં આવે છે અને તમામ વિષયોનું અભ્યાસના રિલેટેડ વિડીયો મૂકવામાં આવે છે, કરંટ અફેરના પણ વિડીયો મૂકવામાં આવે છે। આટલા માટે વિજ્ઞાન હોય, ગણિત હોય, સમાજ વિદ્યા હોય કે પછી ઇંગ્લિશ હોય કે પછી કોઈ પણ સ્પેસિફિક ટૉપિક હોય, એ તમામ ટૉપિકના વિડીયો એકદમ ફ્રી અને તમામ આઈએમપી પ્રશ્નોને આપણે મૂકીએ છીએ। તો જો આ વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો, કેમ કે હવે આ ચેનલની અંદર તમારે જીપીએસસી રિલેટેડના પણ પ્રશ્નો અને એના જવાબો કઈ રીતે એટેન્ડ કરવા એ અને એની સાથે પેપર સોલ્યુશન અને કઈ રીતના પૂછાય છે એ તમામ માહિતી આપવામાં આવશે। તો તમામ વિદ્યાર્થીઓને કહેવાનું કે ચેનલને સબસ્ક્રાઈબ પણ ના કરી હોય તો કરી દેજો। તો મિત્રો કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ તમામ માટે એવા સમાચાર આવી રહ્યા છે કે પેપર એકદમ લેન્થી હતું, એટલે કે થોડું પેપર અઘરું કાઢવામાં આવ્યું છે। તો આ પેપર અઘરું કાઢવાના કારણે બની શકે છે કે તમારું જે મેરિટ છે એ એકદમ નીચું જવાની ખૂબ જ શક્યતા રહેલી છે, કારણ કે અત્યાર સુધી આવું પેપર જોવા મળ્યું નથી। કારણ કે તમે જૂના જો પેપર જોયા હોય તો તમને ખબર જ હશે કે જૂના પેપરની અંદર જે લેવલ હતું એ લેવલ કરતાં તો ચોક્કસપણે કહી શકાય કે પેપર એ થોડું ટફ પેપર કહી શકાય, એટલે કે બહુ ઇઝી પણ ના કહી શકાય અને એટલું બધું અઘરું પણ ના કહી શકાય, પરંતુ એમ કહી શકાય કે મધ્યમ કરતાં સહેજ ઉપર કહી શકાય। એટલા માટે જો વિદ્યાર્થી મિત્રો તમે આટલા મેરિટમાં તમે જો ઓછા માર્ક્સ થતા હોય છે બરાબર, તો તમારે એવું જરૂરી વિચારી નહીં લેવાનું કે આટલા જ મેરિટ અટકશે, અને કારણ કે પેપર અઘરું હોવાને કારણે બની શકે છે કે તમારો મેરિટમાં ચાન્સ લાગી શકે છે। એટલે તમારે હવે છે રિઝલ્ટની રાહ જોવાની છે, કારણ કે અમે અમારી ટીમની એનાલિસિસ દ્વારા આ માહિતી જણાવી છે અને અમારી જે ટીમ છે એ દર વખતે ભરતી પ્રક્રિયાની અંદર આવા જે ઓપિનિયન આપતી હોય છે અને એની સાથે અમે જે અમારા સચોટ માહિતી છે અમે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ છીએ। એવું જ નહીં, ફક્ત એ પણ જણાવવાનું કે જે વિદ્યાર્થી મિત્રોએ જો અત્યારે તમને ખાસ એ વાત જણાવવાની કે અત્યારે રનિંગના માર્ક્સ આ વખતે નથી, તો એની સાથે આ વખતે એવું કર્યું છે કે પેપર ટફ લેવલનું કાઢવામાં આવ્યું છે। હવે ટફ લેવલનું જો પેપર હોય તો 100% ચાન્સ છે કે જો પેપર અઘરું હોય તો બધાને પણ એ પેપર અઘરું લાગવાનું જ છે। હા, 10% એવા વિદ્યાર્થીઓ હોઈ શકે અથવા તો 20% એવા વિદ્યાર્થી હોઈ શકે કે જેણે આ પેપરમાં ખૂબ જ સારું એટલે કે એડવાન્સ લેવલનું પેપર ગયું હોય, પણ બાકીના બીજા બધા વિદ્યાર્થીઓને તો સેમ ટાઈપનું જ પેપર ગયું હોય, કારણ કે આ પેપરનું લેવલ એટલું બધું ટફ કહી શકાય એમ છે। કેમ કે આ પેપર જોતાં તમે જોઈ શકો છો કે પેપર સીધા પ્રશ્નો જે પહેલાં પેપર આવતું હતું એની જેમ મૂકવામાં આવ્યા નથી। તો વિદ્યાર્થી મિત્રો તમારું મેરિટ નીચું રહેશે બરાબર, એ તો 100 વાત છે, અને કેટલું રહેશે એ તમારા રિઝલ્ટ આવે ત્યારે તમે જાણી શકશો। તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે કોઈ પણ ચેનલ હોય, કોઈ પણ વ્યક્તિ જો એમ કહે કે પેપરનું મેરિટ બહુ ઊંચું જવાનું છે તો તમારે એવા કોઈ નકારાત્મક વિચાર સાંભળવાનો નથી। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હંમેશા પોઝિટિવ થિંકિંગ રાખો, સારું વિચારો અને મનમાં સારા વિચારો હોવાથી તમારું પણ પોઝિટિવ થશે અને વિશ્વાસ રાખો, આજ નહીં તો કાલે ભરતીમાં જરૂર મેળ પડી જશે, પણ મહેનત સતત ચાલુ રાખજો। થેન્ક યુ સો મચ। મળીશું નવી અપડેટ સાથે, કોઈ પણ ભરતીની અપડેટ સાથે મળીશું વેબ ગુરુ ચેનલમાં। થેન્ક યુ સો મચ।